तो मित्रों स्वागत है अमरा एक नवा वीडियो नी अंदर। तो हाँ मित्रों, आज आपणे एक तमने बात करवाना के जी खजूरभाई अने कीर्ति पटेलनो जे विवाद चाली रह्यो तो ये विवादनी अंदर एक भाई पण उतर्या छे ने भाई शुं कहेवा मांगे छे पहला तो ये भाईनो तमे विडियो जुओ। तो हाँ मित्रों, चालो विडियो स्टार्ट करिए। कीर्ति तने ओपन चैलेंज आपू छू, कुतरी ओपन चैलेंज बुराबानी पाड़ी तने ओपन चैलेंज आपू छू। मित्रों आज आ भाई कीर्ति पटेल ने ओपन चैलेंज आली रह्या छे ने बोली रह्या छे के पुराबानी पाड़ी। तो विडियो में बने रहेजो जेथी करीने तमने आखो विडियो जोवा मळे। तो चालो विडियो स्टार्ट करिए। आप ये वस्तु तू लाइव में बोले छे ने, लाइव में एज वस्तु जे खजूरभाई एमनी स्टोरी में लोकेशन मूके छे ने लोकेशन ऊपर जईने बोली बताव। बाकी तारा जेवा मार्केट में रोड ऊपर आवता खाड़ा कियाना लीधे अमे काई रोकावाना नथी ने तू जो कॉल करावे छे ने जेना पासे के आ बंद करो आ विरोध ना करो मजा नहीं आवे एनाथी आपणे आने फेर नथी पड़तो। मित्रों आ भाईजी बोली रह्या छे ई वात साची छे। जेम के कीर्ति पटेल फोन बीजा जोड़े कराईने धमकी मारे छे। तो हाँ मित्रों, ई आ भाईनी वात साची छे कि कीर्ति पटेल भले बीजा जोड़े फोन कराईने धमकी हलावे पण आपणने ओनाथी ए फरक नहीं पड़तो। समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो? हाँ मित्रों, आ भाई एवं बोली रह्या छे, हूँ नहीं बोलतो। तो आ भाई आगळ हवे शुं बोले छे तो पहला तो चालो विडियो पूरो जोई लो। तो चालो विडियो स्टार्ट करिए। बाकी मित्रों जो તમે ખજૂરભાઈ ને સપોર્ટ કરતા હો, દિલથી ખજૂરભાઈ ને સપોર્ટ કરવો હોય તો આપણી આઈડી ને ફોલો કરજો ને કીર્તિની આઈડી ને અનફોલો મારીને એક રિપોર્ટ મારી દેજો। મિત્ર આહિર જયેશની આઈડી નીચે આપેલી છે, ઓરિજિનલ ફોલોવર તમને એમાંથી મળી રહેશે। બાકી આના જેમ વિરોધ કરીને જો ફોલોવર મેળવવા જાશો તો મારા જેવો રોસ્ટ મારી દેશે। પહેલા તો આ ભાઈની વાત સાચી છે। જેમ કે પહેલા તો આ ભાઈની આઈડી તમે ફોલો કરી લો અને કીર્તિ પટેલને અનફોલો કરી લો। જેમ કે આ ભાઈજી હાલ વાત કરી ભાઈએ એ ભાઈની વાત સાચી છે। જેમ કે તમે કીર્તિ પટેલનો જો વિરોધ કરશો તો તમને સારા ફોલોવર મળી જશે, નકે પછી તમે કીર્તિ પટેલ સામે રહેશો ને ખજૂરભાઈનો વિરોધ કરશો તો આ ભાઈ તમારો રોસ્ટ મારી દેશે। એટલા માટે આ ભાઈ બોલી રહ્યા છે। તો ચાલો પહેલાં તો આખો વિડીયો જોઈ લો। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। બાકી વટથી રિપોર્ટ મારજો કીર્તિ ઉપર। અને બીજું છે ને તું કહે છે ને મકાન 4.5 લાખ રૂપિયામાં બને છે, બકા 4.5 લાખમાં ગાયો ભેંસોને રાખવાનું ઢાળિયું નથી બનતું। આ ભાઈની એ પણ વાત સાચી છે કે 4 લાખમાં 4.5 લાખમાં મકાન નથી બનતું અને સારું ઢાળિયું પણ નથી બનતું જે ભેંસોને રાખવાનું આવે। તો પહેલાં તો કીર્તિ પટેલને હું એટલું જ કહું છું કે પહેલાં તો એક બાથરૂમને સંડાસ તો બનાવ્યા લોકોને તો તને ખબર પડે અને એમ જ તું ખજૂરભાઈનો વિરોધ કરવા નીકળી છે। તો મિત્રો આ ભાઈ હવે આગળ શું બોલેરા છેલ્લે સુધી જોજો। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। અને મકાનની વાત કરે છે તું ખાલી એક છે ને લોકોને સંડાસ બાથરૂમ 5 લોકોને કરીને વતા ને તોય તને મારી લઉં। પુરાબાની ભૂરી ભેંસની હડકાઈ પડી। મિત્રો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે ને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબર કરી લેજો। તો મળીએ આપણે બીજા વિડીયોમાં। જય માતાજી।